દુઃખ બંનેથી વચ્ચે પસાર થાય છે એ અર્જુન બની શકે છે. આગળ વાત આવે છે મહાભારતના યુદ્ધની અંદર કૌરવો અને પાંડવો સતત લડી રહ્યા છે, ઝઘડી રહ્યા છે. આ યુદ્ધની વાતોના વર્ણન તો હું શું કરું, પણ આપે બી.આર. ચોપરાએ જે મહાભારત તૈયાર કર્યું છે, રામાનંદ સાગરે રામાયણ બનાવ્યું અને બી.આર. ચોપરાએ મહાભારતની સિરિયલ બહાર પાડી. મય સમય હોતી ચાલુ થાય તો છેલ્લે સુધી 1 કલાકના હપ્તાઓ દેશ વિદેશના ઘણા બધા લાખો લોકોએ, કરોડો લોકોએ આ મહાભારત જોયું છે. એ મહાભારતનું દ્રશ્ય આપના મનમાં સ્પષ્ટ થાય. સામ સામે તીરની વર્ષા થતી હોય, એક પછી એક તીર થવામાં અથડાય, ફરતી પાછા રિબાઉન્સ થાય, ફરતી પાછા ભગવાનને યાદ કરીને પ્રયત્ન કરે, આવી તીર વર્ષાઓ ચાલે. એની અંદર પાંડવો થોડાક સંકટમાં આવ્યા, કૃષ્ણ અને અર્જુન. એ સમયની મદદ માટે સાત્યકી નીકળ્યા. કૃષ્ણ ભગવાનના મિત્ર સાત્યકી ત્યાં પહોંચ્યા. રસ્તામાં દ્રોણ, દુર્યોધન, કૃતવર્મા બધાનો એકલે હાથે પરાજય કરી અને સાત્યકી એ કૃષ્ણ અને અર્જુનની મદદે પહોંચી ગયા. એનો સારથી રાજી થતો હતો કે આટલા બધાને પરાસ્ત કરીને તમે કૃષ્ણ અને અર્જુનની મદદે પહોંચ્યા. ત્યારે સાત્યકી શું બોલ્યા, આપણે તો નિમિત્ત માત્ર છીએ, આ શત્રુઓને તો કૃષ્ણ અર્જુને ક્યારના હણી નાખ્યા છે. આપણે નિમિત્ત છીએ, આપણે મરેલાને મારીએ છીએ. ગીતાનો સાર, મહાભારતનો સાર આ છે, નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચી. નિમિત્ત માત્ર થાવ, કામ બધું જ કરો. કેટલાક શું કે તમે બધા સાધુ થઈ ગયા, તમારે સાધુ થઈ જાવ. અરે ભારતીય સંસ્કૃતિ બધાને સાધુ થવાની વાત નથી કરતી. ભારતીય સંસ્કૃતિ કેટલાક શું કે હિન્દુ સંસ્કૃતિમાં ખાલી વંશીરાની જ વાતો આવે, અગરબત્તીઓ પ્રગટાવો. અરે હિન્દુ સંસ્કૃતિમાં કેવળ માળા, અગરબત્તી, દીવાબત્તી એની જ વાતો નથી, કર્મ કરતા શીખવાડે જ. ક્યાં સુધી કર્મ કરવું? શતમ જીવેમાં શરદ, 100 વર્ષ સુધી જીવો અને પૂર્વનેવ કર્માણી, કર્મ કરતા કરતા 100 વર્ષ સુધી જીવો. અને તમે ક્યાંક નામ સાંભળ્યું છે, કેકા શાસ્ત્રીજી આપણા થઈ ગયા, ગુજરાતના કેકા શાસ્ત્રીજી, પ્રકાંડ પંડિત, બુદ્ધિશાળી. 100 વર્ષની ઉંમર નહીં, 102 વર્ષ સુધી જીવ્યા, 102 વર્ષ સુધી કર્મ કરતા રહ્યા. અરે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર છે 91 વર્ષ. 91 વર્ષ એમનું ચાલી રહ્યું છે, છતાં એમની સામે જુઓ તો ખરા શું કર્મ કરે છે, કેવા કર્મઠ પુરુષ છે, કયા પ્રકારની સેવા કરે છે. 91 વર્ષે એટલા એક્ટિવ છે, હિન્દુ સંસ્કૃતિના વિકાસ માટે, સમાજના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ. ભારતીય સંસ્કૃતિ કોઈને કર્મમાંથી પાછા નથી વાળતી, કર્મ કરવાની રીત શીખવાડે છે. અહીંયા કે છે કર્મ કરો, પણ કેવળ પોતાની જાતને નિમિત્ત માનો. આપણે બધા કામ કરીએ એનો ભાર આપણને બહુ લાગે છે. થોડું ઘણું કામ કર્યું હોય અને આપણા મનમાં ભાર બહુ લાગે, થાકી જવાય. ઘણા થોડુંક કામ કરે, થાકી ગયા. આપણને શારીરિક થાક ઓછો લાગે છે, આપણને માનસિક થાક વધારે લાગે છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને એકવાર વિધાનસભાના અધ્યક્ષ મંગળભાઈ પટેલ હતા, ગુજરાત વિધાનસભાના. એમણે સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, અમારે 2 દીકરાને કંટ્રોલમાં રાખવાના હોય અને એમાં હિંમત હારી જવાય છે કે આ કેમના કંટ્રોલમાં રહેશે ને ભણાવવા, કરવા, પરણાવવા, અને તમારે તો 890 સાધુ, 890 દીકરા. અમારે 5-25 સગાવાના હોય, એને સાચવવામાં કોઈક રિસાઈને કોઈક મનાય, એમાં ટેન્શનમાં આવી જવાય. કેટલાકના ઘરમાં લગ્ન હોય ને, ત્યાં લગ્નના 5 મહિના પહેલા તો કોઈ રિસાયા નથી ને ચેક કરવું પડે છે. લગ્ન પહેલા તો મહિનાઓથી એક્સરસાઇઝ કરવી પડે, ભાઈ સાહેબ માની જાઓ, કંકોત્રી નામ લખવાના છે, માની જાઓ, આવી જજો. આ ટેન્શન. અમારે 50-100 સગાવાના હોય તો આ ટેન્શન રહે. તમારા તો લાખો ભક્તો છે, તો તમે કઈ રીતે કામ કરો છો, તમને ટેન્શન નથી રહેતો? પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા કે સાહેબ, અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે તમે માથા ઉપર પાણી ભરેલી માટલી મૂકો તો તમને વજન લાગે, પણ તમે આખા દરિયાની નીચે એન્ટર થઈ જાઓ અને તમારા માથા પર કરોડો ગેલન પાણી હોય તો તમને વજન લાગે? તમને 2-5 લીટર માટલીનું વજન લાગે, પણ કરોડ ગેલન પાણીનું વજન ના લાગે. કારણ કે માટલી તમે ઉપાડી છે એવું માનો છો, પણ દરિયાનું પાણી આપણે નથી ઉપાડતા એવું નથી માનતા. આપણે ક્યાં ઉપાડીએ છીએ? એમ કામ બધું જ કરો, પણ એમ માનો કે આપણે નથી કરતા. જેમ બેંકની અંદર કેશિયર હોય, પૈસા કેટલા ગણે? સવાર જ્યારથી એન્ટર થયો ને ત્યાં સુધી આ જોડી પૈસા જ ગણે. એને સપનામાં કદાચ આમ થતો હોય ને એટલું જ ગણતા હોય, પણ કોઈ દાડો એને વિચાર આવે કે આપણા છે, આપણા છે એવું થાય. કેશિયર એમાં લોકની અંદર બધું જ જીવન જીવવાનું, પણ એના મનની અંદર એ હોય કે આપણે નિમિત્ત માત્ર છીએ. કઠપૂતળી થઈ નાચું કરનારા ભગવાન છે. આ ભાવના આપણને મહાભારત શીખવે છે, સાત્યકી શીખવે છે. કૃષ્ણએ જયદ્રથ વતી અર્જુને પ્રતિજ્ઞા કરી હતી
કે સાંજ સુધીમાં સૂર્યાસ્ત સુધીમાં જયદ્રથનો વધ કરવાનો છે અને કૃષ્ણ ભગવાન કેટલી સતત સહાય કરી રહ્યા છે. અર્જુનની પ્રતિજ્ઞા જાળવી, એના પિતાના ખોળામાં જ મસ્તક મુકાવડાવી, પિતાના 1000 ટુકડા થઈ ગયા અને ત્યાર પછી દ્રોણાચાર્યનો વધ કર્યો. કાલે પણ વાત કરી હતી કે યુધિષ્ઠિર પાસે બોલાવડાવ્યું, અશ્વત્થામા હતા પણ યુધિષ્ઠિર નિસંશય થઈને ના બોલી શક્યા. નરોવા કુંજરોવા બોલ્યા. યુધિષ્ઠિર સ્વરૂપનિષ્ઠ નહોતા થઈ શકતા, સધર્મનિષ્ઠ થઈ શકતા હતા. ત્યાર પછી આ રીતે દ્રોણનો પણ વધ થયો. હવે યુદ્ધમાં એક અજીબસી ઘટના કર્ણ પાસે બને છે. કર્ણ દુર્યોધન સાથે રાત્રિના સમયે બેઠો હતો અને કર્ણ દુર્યોધનને કહે છે કે શક્તિ અને સાધન બંનેમાં હું અર્જુન કરતા ચડી આપું છું. શક્તિ ને સાધન બંને મારામાં અર્જુન કરતા ચડિયાતા છે, પણ મારી પાસે એક બાબતની ખામી છે. કોણ ઉતરે છે? શેમાં? મારી પાસે કૃષ્ણ જેવા સારથી નથી. જોજો આ જીવનની સંધ્યાએ કર્ણ પાસે બધું જ હતું. એ કહે છે મારી પાસે શક્તિ છે, મારી પાસે તાકાત છે, મારી પાસે ટેલેન્ટ છે, પણ મારી પાસે કૃષ્ણ નથી. મારી પાસે કૃષ્ણ જેવા સારથી નથી. એને મને તકલીફ રહે. કૃષ્ણ કોઈ સામાન્ય દાનવીર નહોતો. કૃષ્ણ કવચ અને કુંડલ આપી દેતો હતો. આપણે ખિસ્સામાં આર્થિંગ નાખવા માટે હાથ નાખ્યો હોય ને તો રૂપિયો આવે ને તો ઘણા તપલી મારી રૂપિયા રેઠો રાખીને કે નાના ભાઈ મોકલના આટાના બહાર કાઢે. આપણા જેવા દાનવીર નહોતા. કેટલાક આરતી તાળી ફરતી હોય ને તો આમ હથેળીમાં રૂપિયો મૂકી રાખ્યો હોય, મન થાય દેવો કે નહીં, મૂકો કે નહીં, મૂકો નહીં. અને કેટલી વાર સુધી પકડી રાખે ને તાળી નજીક આવે ને તારા હાથ ખોલવા જાય ને અને એમાં પરસેવો થઈ ગયો હોય એટલે કોઈ કંજૂસ હોય શું કે મને ખબર જ તને મારી જોડેથી બીજે જવું નહીં ગમે એટલે તું રડે, રોઈશ માં તને નહીં આપું એમ કરીને પાછો અંદર નાખી દે. રૂપિયાને રોડ આવે એવા કેટલાક કંજૂસ હોય, રૂપિયો ન નાખી શકે. એની વચ્ચે કર્ણ પોતાના કવચ અને કુંડલ ઉતારી અને અર્પણ કરી રહે છે. કર્ણ વફાદાર હતો, દુર્યોધન પ્રત્યે વફાદાર હતો. કર્ણ કર્મઠ હતો, કર્ણ નિપુણ હતો. આવો કર્ણ પણ જીવનની સંધ્યાએ એમ બોલે છે કે કૃષ્ણ મારા સારથી નથી, એમાં તકલીફ છે. જો જીવનમાં બીજું બધું જ કર્યું પણ જો ભગવાનને સારથી ન બનાવ્યા, ભગવાનને આગળ ન રાખ્યા તો છેલ્લે હતાશા નિરાશા. આ વિશ્વનું મોટામાં મોટું પારિતોષિક કયું છે? નોબેલ પારિતોષિક. નોબેલ કોઈને મળે એ વિશ્વ વિખ્યાત થઈ જાય છે. અર્નેસ્ટ હેમિંગ્વે કરીને એક લેખક થઈ ગયા. એમણે પુસ્તક લખ્યું ઓલ્ડ મેન એન્ડ સી, 80 પાનાનું પુસ્તક. એના આધારે એમને નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત થયું. પુસ્તકમાં એમણે લખ્યું કે લોકો તમને ધિક્કારે છતાં પણ હિંમત ના હારો તો તમારી જીત છે. એ પુસ્તકના લીધે કેટલાય લોકોને સુખ શાંતિ પ્રાપ્ત થઈ. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે 1961ની સાલમાં એ જ ભાઈએ પોતાની બંદૂક માથામાં લગાવી અને આત્મહત્યા કરી મરી ગયા. અરે નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત થઈ હશે પણ જો ભગવાનને આગળ ના રાખ્યા તો જીવનની સંધ્યાએ આવી તકલીફ થશે. ચાર્લી ચેપ્લિનનું નામ કદાચ સાંભળ્યું હશે. ચાર્લી ચેપ્લિન એટલે હાસ્ય કલાકાર. એક્ટિંગ દ્વારા પોતાની લાકડીથી, પોતાની ટોપીથી, પોતાની ચાલવાની સ્ટાઇલથી બલબલા રોતા માણસને, મૂંઝાયેલા માણસને હસતો કરી દે. એ ચાર્લી ચેપ્લિન એમ કહેતા, આખી દુનિયાને હું હસાવી શકું પણ આખી દુનિયા ભેગી થાય તો મને ન હસાવી શકે, કારણ કે 3 વાર છૂટાછેડા લીધા હતા. આખી દુનિયાને હસાવતા હતા પણ એને ઘરમાં પોતાની તકલીફ હતી. કુંવર દિગ્વિજયસિંહ હોકીની રમતમાં ઓલિમ્પિકમાં ભારતને 5 વાર ગોલ્ડ મેડલ અપાયો હતો. આજે પણ ભારતની ટીમ હોકીની અંદર ક્યારેક હારે ક્યારેક જીતે. આને 5 વખત 16 ચંદ્રક ભારતને અપાયા. એ જ કુંવર દિગ્વિજયસિંહે 52 વર્ષે પોતાના માથામાં ગોળી મારી અને આત્મહત્યા કરી લીધી. કેટલાક હોન્ડાઈ ગાડીમાં બેસે છે. હોન્ડાઈ કંપની તમે જોઈ હશે. એની હોન્ડાઈની ગાડી, એ હોન્ડાઈ કંપનીના માલિકે જર્મનીમાં પોતાના બિલ્ડિંગ પર ચડી અને 15મા કે 20મા માળેથી પડી અને આત્મહત્યા કરી લીધી. આવા સેંકડે પ્રસંગોની યાદી થઈ શકે એમ છે કે જેના જીવનમાં બધું જ હતું. કિંગ સોલોમન જેવો વ્યક્તિ જેને 300 પત્ની અને 700 રખાતો હતી. હદ કહેવાય. 300 પત્ની અને 700 રખાતો, અને દરેક પત્નીને ઇન્ડિવિજ્યુઅલ મકાન, દરેક પત્નીને એક મકાન. 300 પત્નીઓનો મકાન, ઘણા એક દરવાન મકાન હજી પોતાને નથી લઈ આપતા. અને 300 એક લઈ આપ્યા હતા. દરેકને ફરવા માટે એક રથ આપેલો. 300 રાણીને દરેકને ફરવા માટે, ક્યાંય પણ જવા માટે, શાકભાજી લેવા જવા માટે સ્પેશિયલ રથ આપેલો. ઘણા હજી ઓર એવા કે એક્ટિવા નથી લઈ આપતા. આટલી આપણી સ્થિતિ નથી હોતી. આને એક રથ આપ્યા, એક મકાન આપ્યા. આટલી બધી સમૃદ્ધિ છતાં પણ કિંગ સોલોમન જીવનની સંધ્યાએ શું બોલ્યા? હવામાં બાચકા ભર્યા, કાંઈ જ હાથમાં ન આવ્યું.
આટલી ઘરવાળીઓ ભેગી કરી છતાં પણ સુખ કઈ પ્રાપ્ત ના થયું. જો જીવનની સંધ્યાએ જો ભગવાનને આગળ નહીં રાખ્યા હોય તો આવું બોલે. અને એની સામે જો મીરાબાઈ કીર્તનમાં ગાય છે, પાયોજી મહિને રામ રતન ધન પાયો, પાયોજી મહિને રામ રતન ધન પાયો. ગરાસિયન દરબારણ અને શેરી શેરી ભટકવા લાગી. वो तो गली गली हरी दोने गाने लगी, महिला पर पली बन के जोगन चली. જે મહેલમાં ઉછળનારી બાઈ એ જોગન ભરીને રોડ પર નીકળી જાય છતાં એના ચહેરા પર આનંદ. નરસિંહ મહેતાએ કીર્તનમાં શું લખ્યું છે? મારી ઊંડી સ્વીકારો મહારાજ એ શામળા ગિરધારી. કીર્તનના શબ્દો છે, શાંતિથી થોડાક વિચારજો. નરસિંહ મહેતાએ કીર્તનમાં દોલતમાં કોણ ગણાયા છે? મારે દોલતમાં ડોલર ને પાઉન્ડ રૂપિયા. શું લખ્યું છે દોલતમાં? મારે દોલતમાં જાંજને પખવા જ રે, મારી દોલતમાં જાંજને પખાવત છે, કશું દોલતમાં નહોતું. નરસિંહ મહેતા કુંવરબાઈનું મામેરું ભરી શકે એવી તાકાત નથી. એ નરસિંહ મહેતાના જીવનમાં એક પણ દુઃખનો પ્રસંગ નથી. ભગવાન આગળ રાખ્યા હશે તો જિંદગીમાં ક્યારેક હતાશા નિરાશા નહીં આવે. અમેરિકામાં એક ભાઈ કાર્લોસ વેગા એનું નામ, પરંતુ જે પ્રમુખ સ્વામીજી એમના ઘરે ગયા ત્યારે એકદમ દુઃખી થઈ ગયેલા હતા. અને સ્વામીજીને કહે છે, સ્વામીજી, આઈ હેવ માય ફ્લેટ, આઈ હેવ માય ઓન કાર, માય વાઇફ, માય ચિલ્ડ્રન, બટ આઈ હેવન્ટ પીસ. મારી પાસે બધું જ પોતાનું છે પણ પોતાની શાંતિ નથી. પ્રમુખ સ્વામીજી કે તમે જે મેન્શન કર્યું ને એમાંથી અમારી પાસે કશું જ નથી, બટ આઈ હેવ ગોડ, ધેટ્સ વાય આઈ હેવ પીસ. મારી પાસે ભગવાન છે એટલે શાંતિ છે. ભગવાનને આગળ રાખો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી ભારતનું એક સૂત્ર બહુ જ સુંદર છે, યાદ રાખવા જેવું છે. સ્વામીજી કહે છે, આ યુગના માણસોને રાજી કરવાનું તાન હશે ત્યાં સુધી મૂળ આવશે અને જશે. ફરીથી વાક્ય બોલો છું, યાદ રાખજો. પ્રમુખ સ્વામીજીનો અદ્ભુત શિલાલેખ સમાન વાક્ય છે. સ્વામીજી કહે છે, જ્યાં સુધી આ લોકના માણસોને રાજી કરવાનો તાન હશે ત્યાં સુધી મૂડ આવશે અને જશે. આપણે ક્યારેક મૂડમાં હોઈએ છીએ ને ક્યારેક નો મૂડ સ્ટ્રાઇક, આવું થાય છે. ક્યારે મૂડમાં હોઈએ, આપણને કોઈ બોલાવે, હાર તોડા કરે મૂડમાં, આપણે નામ તન બોલાય મૂડમાં નહીં, આપણી વાહ થાય મૂડમાં, આપણા કરતા કોઈ બીજાની વધારે વાહ થાય આપણો મૂડ જતો રહે છે. બીજાને રાજી કરવા પ્રયત્ન કર્યો, જો અનુસંધાન ન રાખ્યો તો દુઃખી થઈ જવાય. આજે કથાકાર તરીકે અમે પણ અથવા તો આપ બધા પણ એકબીજાને રાજી કરવાના પ્રયત્નની અંદર જઈએ, એની અંદર ક્યારેક કોઈક રાજી ના પણ થાય, ઈર્ષાથી કેટલાક રાજી ના થાય. એ બધાની વચ્ચે ભગવાનને સંતે રાજી કરવાનું તાન હશે તો મૂડમાં રહેવાશે. આ લોકના માણસો ગમે તેટલો પ્રયત્ન કરો રાજી થાય એવા જ નથી. એટલે લોકના માણસો રાજી કરવાનો તાન ન રાખવા, ભગવાન અને સંત રાજી થાય તો દુનિયા તેલ લેવા ગઈ. આ તમે ગમે તે કરો છતાં રાજી થાય એવા નથી. એકવાર શિવજી પાર્વતીજી નીકળ્યા પોઠીઓ લઈને, દરેક ગામમાંથી પસાર થતા હતા. એમાં શિવ પાર્વતી ચાલતા હતા અને પોઠિયાને બાજુમાં ચલાવતા હતા. તે ગામમાંથી પસાર થયા તે પેલા ગામવાળા શું બોલ્યા, ખરા છે ને આ ગાડી ભેગી લીધી છે ને ચડતા જ નથી, તે ભેગો ભેગો પોઠિયો હું કરવા લીધો હશે, એના કરતા ઘેર મૂકીને આવ્યા હોત તો. તે શિવ પાર્વતી સાંભળી ગયા એટલે ચડી બેઠા અને શિવજી ચડ્યા અને પાર્વતીજી ચાલતા હતા. પછી બીજું ગામ આવ્યું, તે બીજા ગામવાળા શું બોલ્યા, ખરો છે ને હારો, ખબર પડે છે કે નહીં આ પેલી જુવાન જોત બિચારી એકલી બાઈ નીચે ચાલે છે અને આ ચડી બેઠો છે. તે શિવજી કે દેવી તમે બેહો, હું નહીં બેહો. શિવજી હેઠા ઉતરી ગયા અને પાર્વતીની ઉપર રાઈડ આપી, પાર્વતી ચડ્યા. ત્રીજું ગામ આવ્યું, તે ગામવાળા પાર્વતીની ઉપર ચડેલા જોયા અને શિવજીની બાજુ ચાલતા જોયા એટલે ગામવાળા શું બોલ્યા, ખરા ખરો કર્યું ગાયો જ કે પેલા તો કેવી બાઈઓ પતિવ્રતા બાઈઓ હતી, હવે તો કશું જ નથી. આ બાઈ ઉપર ચડી બેઠી છે ને ધણી નીચે ચલાવડાવે છે. પાર્વતી કે ભાઈ આપણે નથી ચડવું, કે હું નીચે ઉતરી જાઉં. શિવજી કે એક કામ કરો, આપણે બંને ચડી બેસીએ. એટલે શિવજી આગળ બેઠા અને પાર્વતી પાછળ ડબલ સવારી ચલાવી. અને ચોથું ગામ આવ્યું, તે ગામવાળા શું બોલ્યા, સેજે દયાનો છાંટો જ નથી ઢોર પર કે બે ચડી બેઠા છે, સેજ તો વિચાર કરો, પાણીની દયા ખાઓ. તે શિવજી કે તમે બેઠા તોય તકલીફ, હું બેઠો તોય તકલીફ, બંને નીચે ચાલીએ તોય તકલીફ, બંને બેસીએ તો તકલીફ. શિવજી કે લોકોનો વિચાર કરવો જ આપણે કરતા એમ કરો, માની મૂકો પોઠીઓ, જવાબ દો તમારે. આ લોકોમાં આવો છે, તમે આ કલરના કપડા પહેરો તો કેટલાકને નથી ગમતો, તમે બહુ બોલો તોય ના ગમે, તમે ના બોલો તોય ના ગમે, તમે બોલાવો તોય ના ગમે, ના બોલાવો તોય ના ગમે. સતત આ લોકના માણસો કુરાજી થાય એવું જ છે. એ બધાની વચ્ચે ભગવાન અને સંત રાજી થાય. એક વિચાર જેના મનની અંદર હશે એને હર હંમેશ મૂળની અંદર રહેશે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આ લક્ષ્ય સાથે દુનિયાના માણસો બોલ્યા કરે, સ્વામીજી કામ કરતા રહે છે, સેવા કરતા રહે છે, ક્યારે એમનો મૂળ જતો નથી, હર હંમેશ આનંદમાં રહે છે.
પ્રમુખ સ્વામી મહારાજને ચિત્રલેખાના તંત્રી હરિકિશન મહેતાએ પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી, તમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ કરો? પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે તમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ કરો? પ્રમુખ સ્વામીજી શું બોલ્યા કે અમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ જ નથી, બધા જ દિવસો સુખ સુખ ને સુખ છે. આ જ પ્રશ્ન મને કે તમને પૂછે તો આપણે શું કહીએ? ગઈકાલનો કહું, આજનો કહું, મહિના પહેલા ગાળ બોલી ગયા તે કહું, જમવા બેઠા તન કેરીનો રસ પણ પીરસ્યા વગર જતા રહે તે કહું. કેટલા દુઃખના પ્રસંગો આપણે ડિલીટ કરતા નથી. આમને બધા જ પ્રસંગો સુખના છે, આનંદમાં રહી શકીએ છીએ, કારણ કે ભગવાન અને સંતને રાજી કરવાનું તાન છે. સારથી એમણે ભગવાનને બનાવ્યા છે, એના આદેશ મુજબ ચાલે છે, એ રાજી થાય એમ વર્તે છે. કર્ણ જીવનની સંધ્યાએ દુઃખી થયો, આપણે ભગવાનને આગળ રાખવા તો ક્યારેય દુઃખના આવા શબ્દો કર્ણ જેવા નહીં બોલવા પડે. એક વખત કર્ણનો સારથી શલ્ય હતો, સામે અર્જુનને બધા હતા, અને કર્ણ બડાશ મારે છે. કર્ણ કે છે આજે તો યુદ્ધની અંદર અર્જુનને બધાને પતાવી દેવા છે, હું દારૂ તો એકલો જ પતાવી દઉં. આ બધી બડાશ મારી એટલે શલ્ય સારથી હતો. શલ્ય શું કહે છે કે તું છે ને બોલવામાં બહુ પાકો છે, પણ કરતો કશું જ નથી, તું છે ને કાગડા જેવો છે. શલ્યે કર્ણને એમ વાત કરી તું કાગડા જેવો છે. અરે શા માટે કાગડા જેવો? એક વાર કાગડો હતો, એક ભાઈએ કાગડા પોતાને ગળા આગળ રાખેલા, એને ચાર નાખ્યા કરે, એનો દાણાને બધું નાખ્યા કરે, એમાં ત્યાંથી રાજહંસો આવ્યા. રાજહંસો આવેલા કાગડો રાજહંસોને જોયા પછી શું બોલ્યો કે તમે ઉડી શકો? ઉડતા તો મને ફાવે છે. રાજહંસો કે અમારે જેવું ના ફાવે? અરે તમારે કરતા તો વધારે સારું મને ફાવે, મને તો 100 પ્રકારની સ્ટાઇલ ફાવે છે ઉડવાની, 100 સ્ટાઇલ. તમે રાજહંસ કે ઉડવાની તે કઈ સ્ટાઇલ હોય? તમે 100 પ્રકારની શીખ્યા? હા કે 100? એ કે મારી સાથે રેસ લગાવો. એ કે રેવા દે નાના, કે મારી સાથે રેસ લગાવો, હું આ 100 વજનનો દરિયો એટલે ઉડી જવું. રાજહંસ કે ચાલો તો લગાવીએ. રાજહંસ ઉડ્યો, એની બાજુ કાગડો ઉડ્યો, અને જાત જાતની સ્ટાઇલ કરે, એક પાક હલાવે, બીજી નો હલાવે, બે હલાવે, પૂછું આમ કરે, ચાચા આમ કરે, બધી સ્ટાઇલો બદલ્યા કરે. રાજહંસ તો બિચારો એક જ સ્ટાઇલમાં ધીમે ધીમે કરતા ઉડ્યા કરે. હવે બરાબર ધીમે ધીમે જમીન પૂરી થઈ ગઈ, દરિયાનું પાણી દેખાવા લાગ્યું ને, અને કાગડાના કિલોમીટર પૂરા થઈ ગયા. ફ્યુલ પૂરું, કાગડો કેટલું ઉડે? ધીમે ધીમે આપવા માંડ્યું, અને પડતો પડતો નીચે પાણી પર આવીને બેસી જાય. એટલે રાજહંસ થોડોક નીચે આવીને પૂછે આ કેટલામાં પ્રકારની સ્ટાઇલ છે, કે આ કયા નંબરની સ્ટાઇલ છે? નીચે બેસી જવું, પાછા તડફડિયા ખાવા, આ કેટલા પ્રકારની સ્ટાઇલ છે? એ કે ભાઈ મને એમ તો ઉડી જવા છે, પણ આ ઉડે એવું લાગતો નથી. એ કે તમે 100 પ્રકારની કહેતા હતા તો 20-25 માંડ થઈ, ચલાવો કહો સ્ટાઇલ. એ કે ભાઈ સાહેબ નહીં બચાય મારાથી, તેડી લો. હંસે પોતાના ખભા પર બેસાડી પછી એને પાર કરીને પાછો લઈ આવ્યો. શલ્ય કહે છે કે તું કાગડા જેવો છે, તારી તાકાત નથી ને એમ બોલ બોલ કરે છે. પાંડવોને પતાઈ દો, પાંડવોને કરી નાખો. પોતાની પહોંચ વિચારીને કામ કરવું જોઈએ. આપણે બધાય પણ શીખવા જેવું છે. ગણન પહોંચ ના હોય મોટી મોટી વાતો જ કર્યા કરે. શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામીએ લખ્યું 185 શ્લોકની અંદર, આય દપ્યાનું સારેણ વ્યય કાર્યો સર્વદા અન્યથા તો માતુકમ ભવેદિતિ અવધાર્યતામ. આપણી જેટલી પૈસાની પહોંચ હોય ને એટલા ખર્ચા કરવા, ખોટા ખર્ચા નહીં કરવા. અપની પહોંચ વિચાર કે કરીએ તેથી દોડ, તેતા પાવ પસારીએ જીતની લંબી સોડ. આપણી ચાદર લાંબી હોય ને એટલા જ પગ લાંબા કરે તો મચ્છર કરડી જાય, પગ તૂટી વાળી રખાય. ગાળાને શું કે પેલા પગ લાંબા એટલે આપણે લાંબા કરીએ. કોકનું જોઈ નથી કર્યો નથી. કોક પીએફ તકલું લાયા આપણે લાવો, કોક ઓડી લાયા આપણે ઓડી લાવો, કોકે આવો બંગલો બનાવ્યો આપણે આવો બંગલો બનાવ્યો. જાત જાતમાં સતત દેખાદેખીમાં માણસો ખર્ચા કરે છે. એને લગ્નમાં 200 રૂપિયાની થાળી કરી આપણે 250ની કહો. એના દીકરાની કંકોત્રી 100 રૂપિયાની હતી આપણે 125ની કહો. અરે ભાઈ 100 વાળાની છૂટાછેડા થાય છે ને 1000 વાળાની છૂટાછેડા થાય. તારી તાકાતો એટલાની કર, ખોટું ખોટું ખેંચાશો નહીં. માણસો ખર્ચા કરે. કેટલાક લોકોના ઝૂંપડા હોય છે, પણ ઝૂંપડામાં બોલો 20 એન્ટેના લગાયા હોય, ઝૂંપડામાં મોટા પ્લાઝમા સ્ક્રીન લગાયા હોય છે. એના ખાવાની તકલીફ પડતી હોય પણ મોટા મોટા ટીવી લગાવે. કેટલાક બે ફોન રાખે. એને પૂછે ભાઈ તમારો ધંધો છે, 2 ફોન રાખવા જેવો. જો તમારો ધંધો બહુ ચાલતો હોય તો 2 નહીં 5 રાખો. એક 2 હાથમાં રાખો, એક કમરમાં લગાવો, એક અહીંયા લગાવો, એક માથે લગાવો, એક વાયર કાનમાં ભરાવો. જેટલા ફોન જોઈએ એટલા રાખો. પણ તમારે જરૂરિયાત ના હોય ને કેટલાક શું કે પેલા રાખ્યો એટલે આપણે રાખો. દર રાહ જોતો કોકનો આવે, આવતો જ ન હોય, આવ નવરા ધૂપ જેવા હોય, પણ કોકે ફોન રાખ્યો એટલે આપણે રાખો. ખોટી ખોટી કોઈકની અંદર જોયા પછી ખોટા ખર્ચા માણસ સતત કર્યા કરે છે. અહીંયા કર્ણની આવી વૃત્તિ તાકાત નથી અને ખોટી વાતો કર્યા કરે છે. પાંડવોને પતાવી દઈએ. શલ્ય એને વાતો કરે છે. શલ્ય કેવો સારથી હતો, કૃષ્ણ કેવા સારથી છે. શલ્ય એકવાર કર્ણને કહે છે, કર્ણ શલ્યને કહે છે હું મરી જાઉં તો તું શું કરે? શલ્ય કે તું મરી જાય બીજા કોકને ગોતી લઈ.
આવો જ પ્રશ્ન અર્જુને કૃષ્ણને પૂછ્યો કે ભગવાન, યુદ્ધની અંદર કદાચ હું મરી જાઉં તો તમે શું કરો? કૃષ્ણ આગળ બેઠા બેઠા હસતા હસતા અર્જુન સામે જોઈને શું કહે છે કે અર્જુન, હું આગળ બેઠો છું, કોઈની તાકાત છે કે તને પતાવે? હું બેઠો છું ત્યાં સુધી તારે કોઈ વારાની વાતો કરી શકે. જીવન રથના સારથી આવા બનાવવા જોઈએ, આવા સારથી જે આપણી રક્ષા કરી શકે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી. અને કૃષ્ણ સારથી બન્યા એટલે કેવા સમાધાન એમણે આપ્યા છે. એકવાર અદભુત પ્રસંગ બન્યો મહાભારતના યુદ્ધમાં. કર્ણ જીતાતો નહોતો, અર્જુને પ્રયત્ન કર્યા, એમાં કર્ણે 12 વર્ષ યુધિષ્ઠિર પર કરી. યુધિષ્ઠિર ભાગીને છાવણીમાં આવી ગયા. અને પછી સાંજના સમય કૃષ્ણ અર્જુન મળવા પહોંચ્યા. એટલે યુધિષ્ઠિરને એમ કે કર્ણને મારીને અર્જુન આવ્યા હશે. એટલે યુધિષ્ઠિર રાજી થઈ ગયા કે વાહ અર્જુન વાહ, તે પેલા સુતપુત્ર કર્ણનો વધ કરી દીધો. અર્જુન કે ભાઈ તમારી ભૂલ થાય છે, હજુ મેં કર્ણને માર્યો નથી. એટલે યુધિષ્ઠિર ગુસ્સે થયા. એ કે કર્ણને માર્યા વગર આવ્યો? મેં ઈચ્છા રાખી હતી તારા હાથે કર્ણનું મૃત્યુ થાય. તને ધિક્કાર છે અર્જુન, તો કર્ણને માર્યા વગર આવી ગયો. તારા ગાંડીવને ધિક્કાર છે, ધોળ પડે તારી બાળ વિદ્યામાં, તો એ કર્ણને મારી ના શક્યો. બહુ જ અપમાન યુધિષ્ઠિરે અર્જુનનું કર્યું, ગાંડીવનું અપમાન કર્યું. અને એ સમયે અર્જુન ગુસ્સે થઈ ગયા. અર્જુન કે મારું અપમાન કર્યું હોત તો ચાલે, પણ મારે ગાંડીવનું અપમાન કર્યું હોય યુધિષ્ઠિરે, મોટા ભાઈએ. આજે યુધિષ્ઠિરે પતાવી દેવા છે. મહાભારતમાં આવી ઘટના બની છે. અર્જુન યુધિષ્ઠિરે પતાવવા તૈયાર થઈ ગયા. કૃષ્ણ કે ભાઈ આપણે બીજાને મારવાના છે, અંદર તે પતાવશો તો આપણું યુદ્ધ કેમનું થશે? અર્જુન કે ના, આજે તો યુધિષ્ઠિરને વધેરી જ નાખો, મારા ગાંડીવનું અપમાન કેમ કર્યું? કૃષ્ણ ભેગા હતા એટલે કૃષ્ણ શું કહે છે કે મરાય નહીં, પણ અપમાન કરી અને વધ કર્યા બરાબર છે. એટલે તું યુધિષ્ઠિરનું અપમાન કરી નાખ, અપશબ્દ બોલ. અને એ સમયે અર્જુન યુધિષ્ઠિરનું અપમાન કરતા શું કહે છે, આ જેટલી તકલીફો અમને પડે છે ને, આ તારા લીધે જ પડે છે. એક તો જુગાર તું રમ્યો, વાત તારો, દ્રૌપદીનું વસ્તાયન તારા લીધે, જંગલમાં તારા લીધે જવું પડ્યું, યુદ્ધ તારા લીધે, તું તારીથી યુધિષ્ઠિર સાથે વાતો કરી અને ભારે અપમાન કરેલો, વધ થઈ ગયા બરાબર થઈ ગયું. પછી અર્જુન હવે કે છે, અર્જુન કે હવે મારે આત્મહત્યા કરી લેવી છે. પેલા મારવાની વાત, અર્જુન કે મારે મરી જવું છે. અને કૃષ્ણ કે પેલા મારવાની વાત કરતો હવે કેમ મરી જવું છે? એ કે મારા મોટા ભાઈ સામે મારે તું તારીથી આખી જિંદગી બોલ્યો નથી, કેવા શબ્દો મારાથી બોલાઈ ગયા. મારા ભાઈ સામે હું બોલ્યો એટલે મારે આત્મહત્યા જ કરવી છે. પણ કૃષ્ણ ભેગા હતા. કૃષ્ણ કે આત્મહત્યા કરવા જેવું બીજું એક વસ્તુ થાય ચાલે. એ કે શું કરાય? એ કે પોતાના વખાણ કર, એ આત્મહત્યા બરાબર છે. જે માણસ પોતાના વખાણ કરે ને એ આત્મહત્યા બરાબર છે, વખાણ કરવા પણ. અને અર્જુને વખાણ કર્યા પોતાના. કૃષ્ણ કે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. જો મહાભારતમાં કૌરવોનો આ તો પ્રશ્ન થતા, પણ પાંડવમાં પણ અંદર અંદર પ્રશ્ન થયા છે, પણ કૃષ્ણને ભેગા રાખ્યા હતા. કૃષ્ણને ભેગા રાખો. કૃષ્ણ શીખવાડે છે કે બીજાનું અપમાન કરો એ વાત કર્યા બરાબર છે, કોઈનું અપમાન ન કરો. બીજું કહે છે પોતાના વખાણ સતત કર્યા કરવા એ પણ મોત બરાબર છે. કેટલાક લોકો પોતાના જ વખાણ કરતા હોય અને કેટલાક બાપુઓ તો બાજુમાં રાખતા હોય, બાપુને ઘડી ખમ્મા ન કોઈ ત્યાં સુધી પોરો ન ચડે પછી નહીં. આવા કેટલાક હજુરિયાન ભેગા જ રાખ્યા હોય, સતત વખાણ કરાય જ કરે. એની વચ્ચે ગુણાતીતાનંદ સ્વામી કહે છે, ગુણ કહે તે કનિષ્ઠ, ઢાંકે નહીં તે મધ્યમ અને ઢાંકે તે ઉત્તમ. મોટા પુરુષોના જીવનમાં જોવા મળે છે, ઢાંકી રાખે છે. પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજના ગુરુ યોગીજી મહારાજ એકવાર હાજડિયાપરા ગામમાં હતા, સરદાર પાસે. યોગીજી મહારાજ માળ ફેરવતા હતા. એક પગ ઉભો રાખીને એક પગ લાંબો હતો, ચણારવીન દેખાતો હતો. ત્યાં એક જ્યોતિષી આવ્યો. યોગીજી મહારાજના ચરણ સામે જોઈને શું કહે છે કે સ્વામીજી અત્યારે આપ નાના દેખાવ છો, પણ આપ તો મોટા જગતગુરુ થવાના, ભવિષ્યમાં તમારા લાખો શિષ્યો થશે. આ તમારા ચરણારવિંદમાં જે ચિહ્નો છે ને એ કહે છે તમે તો બહુ મોટા થશો. યોગીજી મહારાજે પોતાનો પગ ખેંચી લીધો અને ખેંચતા ખેંચતા શું બોલ્યા કે ગુરુ આવું ન બોલશો, હું તો વાસણ ધોનારો છું, હું તો સેવક છું, હું તો દાસ છું, હું તો ગુલામ છું. યોગી બાપાએ પેલો પગ વાળી લીધો. યોગીજી મહારાજની જગ્યાએ આપણે હોઈએ શું કરીએ? જે પેલો વાળેલો હોય ને એને લાંબો કરી અને પછી કે જો આમાં શું લખીશ કે આમ વહેલામાં વહેલા ગુરુ ક્યારે થવાશે? સતત આવૃત્તિ રહ્યા કરે. એના વખાણની અપેક્ષા નહીં. પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજ 1988ની સાલમાં હ્યુસ્ટન શહેરમાં બિરાજમાન હતા. શું સ્વામીજીના સન્માન થાય, કેવા હાર તળા થાય. અરે ગુલાબના હાર, તલના હાર. પ્રમુખ સાંઈ મહારાજને તલના હાર પહેરાવે. ભક્તોની ભાવના. સ્વામીજી માગણી નથી કરતા. અને એક એક તલ ઉપર ક્યાંક નામ લખે, મમરા ઉપર નામ લખે અને તલ ભીના કરવાના, પછી તલને દોરામાં પરોવી તલના હાર. મમરાના હાર પહેરાવે. મમરા ઉપર જનવંદન નામાવલી, મમરા ઉપર સ્વામિનારાયણ મંત્ર લખે. સ્વામિનારાયણ મંત્ર લખીને મમરા હાર પહેરાવે. ઘરે જઈને ઘરવાળાને કહેજો કે મારા નામનો હાર બનાવતો. ઘરવાળા કહેશે ખાવા 1 કિલો ખાઈ જાઓ, હાર તો બને.
આપણા નામનો કોઈ હાર ન બનાવે, સ્વામીજીને સ્વામિનારાયણના મંત્ર લખી લખી આટલા હાર પહેરાવે, આવા સન્માન, સતત પ્રશંસા. એક ભાઈએ સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો કે તમે સભામાં જ બેઠા હો છો અને લોકો તમારી પ્રશંસા કરે તો તમને આમ માન આવે ખરું? જોજો આપણે કોઈ વખાણ કરે તો અંદર થોડીક ગલી પચી થાય, હા, આમ મજા આવે થોડીક, આપણને એમ થાય કે હજી થોડું ચાલુ રાખે, હારું, અંદર બેઠા બેઠા ગલી પચિયા થાય. એમ પ્રમુખ સ્વામી મહારાજને કહે છે તમારી પ્રશંસા થાય તો કઈ થાય? સ્વામીજી શું બોલ્યા કે આપણે કંઈક કરતા હોઈએ તો માન આવે, કરનારા બધું ભગવાન છે, આપણે કંઈ જ નથી. પ્રમુખ સ્વામી મહારાજ અનેક વખત બોલ્યા છે કે અમે તો બેસતા પૂછડા સાંભળતા હતા, આ તો ગુરુની કૃપા થકી આગળ વધી ગયા. ગુરુની કૃપા, ભગવાન અને સંતને આગળ રાખે, એ ક્યારે પોતાની પ્રશંસા કરતા નથી. બીજું કે છે પોતાની તો ન કરવી પણ બીજાની જ પાછી કરવી. પરસ લાગા, બીજાની પ્રશંસા કરો, ખોટી મખા મારવાની વાત નહીં. આપણે બધા છે ને કદર કરવામાં કંજૂસ છીએ. શેમાં? કેટલાક પૈસા આપવામાં તો કંજૂસ હોય છે, પણ કદર કરવામાં કંજૂસ. કેટલાક છે ને બીજાનો વખાણ કરી જ ના શકે, એને મનમાં એવું થાય કે આના વખાણ હું કરીશ તો મારા કરતા વધારે લોકો એને માનશે, તો એ આગળ નીકળી જશે, તો વખાણ કરી જ ના શકે. પુત્ર સારું પરિણામ લઈને આવે ને કે પપ્પા જુઓ મારું રિઝલ્ટ 90% આવ્યા, એટલે તમારે કોઈક મિત્ર કે ભાઈ તમારો છોકરો હોશિયાર છે, 90% લઈ આવે, એ લાવે જ ને કે સ્કૂટી લઈ આપ્યું છે એટલે લાવે જ ને, એટલે સ્કૂટીમાં જ ટકા આવ્યા, છોકરાની કશી જ મહેનત નહીં, તારે સ્કૂટીમાં જ ટકા આવ્યા. હવે 90% લાવ્યો તો 2-5 વાક્યો સારા તો બોલો. આપણે સારા વાક્ય નથી બોલી શકતા. કોઈક સારો અભ્યાસ કરે એના માટે, કોઈક સારી સેવા કરે, કોઈક સારું વિચરણ કરે, કોઈક સારી કથા કરે, કોઈક સારી વ્યવસ્થા કરે, કોઈક સારું દાન કરે, એના માટે 2-5 વાક્ય બોલવા એ કંજૂસાઈ છે કોઈકની પ્રશંસા કરવામાં. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ નાના મોટા તમામ સંતને દિલથી ચારે, તમામની દિલથી પ્રશંસા કરે. ક્લિન્ટન આવ્યા, બિલ ક્લિન્ટન, ગાંધીનગરના અક્ષરધામમાં પ્રમુખ સ્વામી મહારાજે સંતોનો પરિચય કરાવ્યો. સ્વામીજીએ સાથે ઉભેલા યુવકોનો પરિચય કરાય, એક એકના વખાણ કરે, એક એકની પ્રશંસા કરે છે. એ કદર કરી શકે છે. જેમ માની હોય ને એ ક્યારેય બીજાને માન આપી ના શકે. આ એક તિરાસી છે. જે માણસ બીજાને માન આપે ને ત્યારે સમજવાનું કે એનું પોતાનું માન થોડું ઘણું ઓછું થયું છે. તમે જ્યાં સુધી માની હશો ત્યાં સુધી બીજા કોઈને માન નહીં આપી શકો. અહીંયા એ વાસ્તવિકતા છે. બીજાની પ્રશંસા કરો, પ્રેમથી કદર કરતા રહેવી. આ સંસારમાં રહીએ છીએ એની વચ્ચે કર્ણ સતત પ્રશ્નોની વચ્ચે જજુમી રહ્યો છે. પાંડવ પરિવારમાં પ્રશ્નો, પણ એમની સાથે કૃષ્ણ છે. એકવાર કર્ણનું રથનું પૈડું ફસાયું, યુદ્ધ ચાલુ હતું અને કર્ણ નીચે ઉતરી અને પૈડું કાઢવા માટે જાય છે. અને એ સમયે અર્જુન બાણ વર્ષા કરતો હતો. કર્ણ અર્જુનને કહે છે કે અર્જુન થોડીક વાર ઉભો રહેજે. અર્જુન કે કેમ? એ કે યુદ્ધના નિયમ છે, ધર્મશાસ્ત્રમાં લખ્યું છે કે જે રથી, જે યોદ્ધા નીચે ઉતરેલો હોય અને હાથમાં અસ્ત્ર કે શસ્ત્ર ના હોય એના પર કોઈ વાર ના કરાય. અને આ સાંભળીને કૃષ્ણ સારથી બોલ્યા. કૃષ્ણ કે કર્ણ, ધર્મ તને આજે યાદ આવે છે? જુગાર રમતા હતા એ સમયે તને ધર્મ યાદ ના આવ્યો? એક સ્ત્રીની ભર સભાની અંદર આ રીતે નલાશી કરવી, એનું વસ્ત્રારણ કરવું, એ વખતે તારો ધર્મ ક્યાં ગયો? આ પાંડવોને જંગલમાં મોકલી દીધા અને મારી નાખવાનો લાક્ષાગ્નિમાં પ્રયત્ન કર્યો, તો બધું જાણતો હતો, એ સમય ધર્મ ક્યાં ગયો? અરે અભિમન્યુને, એકલા અભિમન્યુને બધાય ભેગા મળી અને કપટ કરીને મારી નાખ્યો, એ ગમે એ સમય તારો ધર્મ ક્યાં ગયો? અને આજે જયારે તું તકલીફમાં પડ્યો ત્યારે તને ધર્મ યાદ આવે છે? માણસ માત્રની છે, ધર્મની વ્યાખ્યા કર્ણ જેવી છે. આપણે પોતે પાલન કરવું નથી અને બીજાને ધર્મની વાતો કરવી છે. કેટલાક રોડ પર છે ને લાયસન્સ લીધા વગર જાય, લાઇટના ઠેકાણા ના હોય, હેલ્મેટ ના હોય અને પોલીસ પકડે પછી શું કે પોલીસ હાથ ધંધા છે. હવે તું તારો ધર્મ પાળ ને. આપણે એક તો લાયસન્સ નહીં લીધા વગર ગયા, એ આપણો ધર્મનો લોપ નથી. અને પછી પોલીસને ધર્મ બતાવીએ છે. શિક્ષક ટ્યુશન કરાવડાવે અને પછી વિદ્યાર્થી ટ્યુશનના પૈસા ટાઈમે ના આપે એટલે શું કે આજકાલના વિદ્યાર્થીઓમાં પ્રામાણિકતા જ નથી રહી. હવે તારામાં ક્યાં પ્રામાણિકતા છે? તું એક તો ટ્યુશન કરાવે છે અને ખોટા પૈસા લે છે. બીજાના ધર્મ સતત બતાયા કરવા, એ આવો સમાજ થતો જાય છે. કર્ણ આ વૃત્તિથી કહે છે, એની વચ્ચે કૃષ્ણ ભગવાન કર્ણનો વધ કરાવડાવે છે. કૃષ્ણ કહે છે આ ધર્મી માણસ નથી, એ અધર્મી માણસ છે. કર્ણ પણ નાશ પામી ગયો. કર્ણના નાશ પામ્યા પછી શલ્ય એ ફરતી પાછા પાંડવોને મરવા માટે પ્રયત્ન કરે છે. મહારાજ તો મરી ગયા, દુર્યોધન બચ્યો છે, બીજા કેટલાક બચ્યા છે. હવે મહાભારત તો અંતિમ કાળ નજીક આવે છે. જે દુર્યોધનને લીધે યુદ્ધ થયું, એ દુર્યોધન અંતિમ સમયે બચવા માટે ક્યાં સંતાઈ ગયો? પાણીમાં, સરોવરમાં. બાજુમાં કંઈક સરોવર છે, સરોવરમાં સંતાઈ ગયો, ક્યાંય મળતો નથી.
બધા શોધે છે કે જેને લીધે આ પ્રશ્ન થયો ગોળને જ શોધો. દુર્યોધન પાણીમાં સંતાઈ ગયેલો એટલે બધા જ પાંડવો એ સરોવરની બાજુમાં જતા રહ્યા અને બોલાવે છે દુર્યોધનને. શું કરે છે? તાકાત હોય તો બહાર આવો. કેમ ગભરું થઈને, પીકર થઈને, ડરપોક થઈને પાણીની અંદર ઘૂસી ગયો છે? દુર્યોધન બહાર નથી આવતો. યુદ્ધ કર, તાકાત હોય તો. હવે એને માની હતો, એ માન આપવું પડે. બી ગયો, ગભરાઈ ગયો પાંડવોથી, એ કે કાંઈ નથી ગભરાયો, તો યુદ્ધ કર અમારી સાથે, દ્વંદ્વ યુદ્ધ કર, 12 વર્ષાની દ્વંદ્વ યુદ્ધ. અને યુધિષ્ઠિર શું બોલ્યા કે તારે જેની સાથે દ્વંદ્વ યુદ્ધ કરવું એની સાથે કર. કૃષ્ણને ગમ્યું નહીં. યુધિષ્ઠિરની છે ને આવી ઉતાવળી અને એની જુગારી વૃત્તિ બહુ હતી. જેની તેની સાથે શું કરવા? હવે નકુલ સહદેવ બોલી જાય તો હેરાન થઈ જવાય ને. છેલ્લે આવો બોલી ગયા. પણ પેલો માની હતો એટલે શું બોલ્યો? હું ભીમ સાથે દ્વંદ્વ યુદ્ધ કરીશ. બહાર નીકળ્યા, ભીમ સાથે દ્વંદ્વ યુદ્ધ કરાવડાવે છે. અને પછી કૃષ્ણ ભગવાન એ વખતે પણ કપટ કરીને કૃષ્ણ જાણતા હતા કે અહીંયા કાચો છે, કમરમાં કાચો છે, અને કમરમાં ઘા કરાવી અને દુર્યોધનને મરણતોલ ઘા મરાઈ દે છે. દુર્યોધન પડ્યો, મોતની છેલ્લી ઘડીઓ નજીક છે, અને દુર્યોધન મરતા મરતા કૃષ્ણને ઠપકો આપતા શું કહે છે? તે જ બધું કપટ કર્યું છે, આ કપટ તારું છે, મારા કરતા સારું મોત આખી દુનિયામાં બીજા કોઈનું હોય જ નહીં. બોલો, પોતાના મોતની વાતો કરે છે. એ કે આ દુનિયામાં મારા જેવું સારું મોત કોઈનું ના હોય, હું તો સ્વર્ગીય જવાનો અને તમે બધા રજડી પડવાના. બોલો, મરતી વખતે પણ લેશ માત્ર પસ્તાવો નથી થતો, અને મરતી વખતે પણ અશ્વત્થામાનો અભિષેક કર્યો સેનાપતિ તરીકે. દુર્યોધનની આવી વૃત્તિ છે. મહાભારતનો યુદ્ધ પૂર્ણતાની આરે હતો, અને એ સમયે કૃષ્ણ ભગવાને અર્જુનને પહેલા ઉતાર્યા. દર વખતે તો કૃષ્ણ ઉતરતા ને પછી અર્જુન ઉતરતા. આ વખતે કૃષ્ણ કહે છે અર્જુન તો ઉતરી જા, પછી હું ઉતરીશ. જેમ ડ્રાઈવર પહેલા ઉતરે ને પછી માલિક ઉતરે, આજે કે છે તું પહેલા ઉતરી જા. એ કે પણ પ્રભુ આપ ઉતરો, ના કે તું ઉતરી જા. અર્જુન જેવા નીચે ઉતર્યા પછી કૃષ્ણ ઉતર્યા, અને કૃષ્ણ ભગવાનનો જ રથ બળીને ખાખ થઈ ગયો. અર્જુન કે પ્રભુ શું થયું? આ કેમ રથ બળી ગયો? કૃષ્ણ ભગવાન કે છે યુદ્ધનો પ્રારંભ થયો પહેલા જ દિવસથી બળેલો હતો. એટલા તીર આના પર વાગેલા હતા, રથ ખલાસ થઈ ગયો હતો. આ તો હું બેઠો હતો અને તારા પ્રત્યે પ્રેમ હતો એટલે તને બચાવ્યો છે. ભગવાન આપણી સતત રક્ષા કર્યા કરે છે, સતત બચાવે છે. જો દિવસ દરમિયાન કે જિંદગીમાં આપણને કેટલાય અનુભવ થાય, બાથરૂમમાં નાવા જતા હોય અને લપસી જવાની તૈયારી જ હોય, ત્યાં હાથમાં કંઈક આવી જાય અથવા તો ઉભા રહી જવાય, એ સમયે આપણે બોલી ગઈએ છીએ બચી ગયા. એક વાક્ય બોલું કે ભગવાને બચાવી લીધા. બચી ગયા બોલી ગઈએ. ગાડીમાં ઘણી વાર આપણને એમ થાય જજમેન્ટ લેતી વખતે ઓવરટેક કરવા જઈએ ને, અને ત્યાં એક્ઝેક્ટ ગાડી સામે આવે ને સહેજ આમ કરીએ, કાઉ મારીએ, અને ત્યાં બચી જવાય. એ વખતે વિચાર કરવો કેટલાય ઓવરટેક કરવા મરી જાય છે, પણ આ બચી ગયા ભગવાનને લીધે બચી ગયા.